બધાને મારા જય દ્વારકાધીશ। આજે આપણે ડાકોર દર્શન કરવા જવાના છે, તો સવાર પડી અને નાહી ધોઈને પછી પૂજા કરી અને પછી ડાકોર જવા આપણે રવાના થઈ ગયા। રસ્તામાં મોજ કરી, મજા આવી અને આપણે હવે ડાકોરમાં એન્ટર થઈ ગયા। આજે તો શનિવારનો દિવસ હતો એટલે હરિભક્તો પણ બધા બહુ આવેલા અને લાઈન તો બધી બહુ જ હતી, ગીર્દી વધારે હતી। ગયા અને અંદર જઈ ધક્કા મૂકીમાં પણ દર્શન કરવાની મજા આવી ગઈ। બસ આપણા રણછોડરાયજી ભગવાનના દર્શન કર્યા। અને પછી ત્યાં તો બધા ધજા લઈને આવેલા દર્શન કરવા માટે, ધજા ચડાવવા માટે। તો એ લોકો પણ જય રણછોડની ધૂન ગાતા હતા અને આપણે પણ એ દર્શન કર્યા અને મોજ કરી। ભગવાન ભગવાનના દર્શન કરવા આવેલા, ભગવાનના દર્શન કર્યા એટલે અદ્ભુત એવો આપણને દર્શન કરવાનો મોકો મળ્યો। સવારમાં વિચાર પણ આવ્યો નહોતો એકદમ કે જઈએ, અને અચાનક જ ઉઠ્યો એવો વિચાર આવી ગયો કે ચાલો આપણે આજે રણછોડરાયના દર્શન કરીએ। તો બસ મજા આવી ગઈ આજે। આજુબાજુ આવેલા બધા દર્શનાર્થીઓ પણ ફોટા પડાવતા હતા, તો મેં પણ ફોટા પડાવ્યા બે। અને પછી આપણે ચાલતા બહાર ગયા। બહાર જઈને બાપા લાલના ગોટા બાજુ થોડી વિડીયો ઉતારી, ત્યાં પણ બહુ લાઈન હતી। પછી આપણે આગળ ગયા થોડાક અને ગોમતી
કાનુડાની પાદુકા છે કૃષ્ણ ભગવાન રણછોડરાયની, તો પાદુકાજીના દર્શન કર્યા. અને આગળ આપણે પછી જ્યાં કૃષ્ણ ભગવાનના પેલું તુલા થયેલી એ જગ્યા પણ ત્યાંના પણ દર્શન કર્યા. અને આગળ જઈને આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન પણ કર્યા. બસ તો આજે તો કાનુડાના દર્શન કરીને મોજ પડી ગઈ. તો તમને પણ આ વિડીયો કેવી લાગી અમને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બોલો બધા સાથે, જય દ્વારકાધીશ, જય રણછોડરાયજી ભગવાન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.